આપણી ચેનલ આખ મોનિટાઈઝ થઈ ગઈ છે પર હાલવા ન હોય ખાવાની હોય એમ શિવભાઈ તો કચડાટી બોલાવી દીધી કે શિવભાઈ ઓલા વેફર બનાવવા માટે આપણે બટેટા બાફી નાખ્યા જાય શું ઠરવા મૂકી દીધા છે ને અમારા ઓમભાઈ જો આ રીતનું થયું છે આમ રેખતો હતું ચોકલેટ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં થઈશું આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે સરસ મજાના નાહી ધોઈને દિયાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે ને અમારા ધાર્મિકભાઈ વયા ગયા છે ટ્યુશન. અને આજે અમારા ઓમભાઈ વહેલા જાગી ગયા. જો જાગીને પાછું અંદરના રૂમમાં સુઈ ગયો છે. ભાઈ કે તું મને રોજ કે બતાવીશું કે મમ્મી તું 10 વાગ્યા બધું તો હોય છે કે ભાઈ અંદર વયા ગયા છે. અને ધાર્મિકભાઈ વયા ગયા ટ્યુશન. અને મેન ધાર્મિકે બે નાસ્તા પાણી કરી લીધા છે. અને કાલે સાંજે આપણે લાઈવ કર્યું હતું તો તેમાં આપણે 3K કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. આગળ પણ આપણે આવો સપોર્ટ કરતા રહેજો તો આગળ પણ આપણે ખૂબ પ્રગતિ કરશું. મારી મહેનત છે તો સાથે તમારો સપોર્ટ છે તો બે ભેગું થઈને જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. તો ફરીથી દિલથી આભાર માનું છું કે તમે બહુ સપોર્ટ કર્યો છે મને. અને બીજા પણ એક ગુડ ન્યૂઝ છે, આપણી ચેનલ આખ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો એના માટે પણ તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બહુ બધો સપોર્ટ કર્યો છે. મને આશા નહોતી કે હું અહીંયા સુધી પહોંચીશ એમ બહુ જલ્દી. મારા માટે બહુ જલ્દી જ છે પણ તોય તમારા બધાના સાથ અને સહકારથી અને સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચી છું. તો દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આગળ જ પણ આપણે સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું કે હંમેશા તમે મારો સાથ અને સપોર્ટ આપતા રહેશો. તો સારું, ચાલો હવે આપણે ફટાફટ કામ કરી લઈએ. ત્યાં ધાર્મિક ભાઈ જશે ને ઓમભાઈ પણ જાગી જશે. આપણે અત્યારે થઈ ગયા છે 11 ને હું બધું કામ કરી જો હવે બધું જ સાફ થઈ ગયું છે. ને અહીંયા છે ને મેં નળી તપાવવા મૂકી દીધી છે અને કપડાં આપણા સુકાય છે. અને અમારા ધાર્મિક ભાઈ જો કેવા નાટક કરે છે, સમજો કબાટમાં છુપાઈ ગયો. અને આપણે ચાદરની વસ ધોવા નાખી દીધું છે કેમ કે હમણાં ચાદરને ધોવાનો ટાઈમ જ નથી મળતો. મેં ચાદર ધોવા નાખી દો. તો સારું, ચાલો આપણે બીજું કામ કરીએ. આમ તો કામકાજ બધું થઈ ગયું છે. મારે જવાનું છે દવાખાને. તો જો અત્યારે અમારા ઓમભાઈ જો હજી નાયો નથી. 11:30 થયા તો એમ જો. તો સારું, ચાલો આપણે કામ કરી નાખીએ. અને ઓમભાઈ નાવા જશે તો આમ જો દફતર જ્યાં ત્યાં ફેંકી દે ને આ જો અહીંયા જો આમ જો આ જો અમારું નાનું બાબા આમ જો ધાર્મિકભાઈ કબાટમાં છે. બધું કામકાજ કરી નવરા થઈ ગયા. દવાખાને જવાનું તો દવાખાને જઈ આવીને આવી ગઈ. અને 11 વાગી ગયા છે 12. તો 12 વાગી ગયા છે અને રસોઈનું મોડું થઈ જશે. ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. તો રસોઈ માટે જો ગુવારનું શાક બનાવવાનું છે. ચોળીને એવું સરસ મળતું હતું તો લઈ આવીને. ગુવાર એ સરસ છે જો એકદમ કૂણું. તો ગુવાર વીણાનું બાકી છે તો હાલો ફટાફટ ગુવાર વીણી નાખીએ અને પછી ગુવારનું શાક ને રોટલી બનાવી નાખીએ ફટાફટ. અને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે નાસ્તો કરવા માટે. અમારા ધાર્મિકભાઈને છે ભૂખ બહુ લાગે નાસ્તાની છે. બાકી જમણ ટાઈમે હમણાં જમણ ટાઈમે નાસ્તો કરશે ને પછી જમણ ટાઈમે એમ દેશે મને ભૂખ નથી એમ. રોજનો આનો છે જો રોજ નાસ્તો કરે. હા તો 2 દિવસ પહેલાં આપણે લાઈવમાં કીધું હતું કે જે લોકોની કોમેન્ટ વધારે આવશે એનો આપણા વિડીયોમાં આઈડીને આપણે સપોર્ટ કરશું. તો એનું આઈડી બાજુમાં આપેલું છે. ઇકો બ્લોગ છે અને ધાર્મિક જેવડો છોકરો છે બ્લોગ બનાવે છે. તો બધા એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને છોકરાને આપણે સપોર્ટ કરવાનું મેઇન કારણ એ છે કે અત્યારે એને આપણે સપોર્ટ કરીએ તો છોકરા થોડાક મોટિવેટ થાય, છોકરાનો ઉત્સાહ વધે. તો છોકરાને આપણે સપોર્ટ જરૂરથી કરવો જોઈએ. અને આટલો એવો નાનો છોકરો જાતે બ્લોગ બનાવે છે, બહુ સારી વાત કહેવાય. તો પ્લીઝ બધા એને સપોર્ટ કરજો. તો સારું, ચાલો હવે આપણે જમી લઈએ. તો ચાલો બધા જમવા. જમી કાઢી લીધું. મારા ઓમભાઈને જમવાનું બાકી છે તો જો ઓમભાઈનું જમવાનું કાઢી દીધું છે. અને અત્યારે મારે બનાવી સાબુદાણાના વેફર. તો સાબુદાણાના વેફર બનાવવા માટે છે ને મેં જો સાબુદાણા પલાળી દીધા છે અને બાફા મૂકવા છે. અને બટેટા ઓલરેડી મેં બાફા મૂકી દીધા છે. તો સારું, ચાલો આપણે આ સાબુદાણાના વેફર બનાવી નાખીએ. અને અંદર છે ને મારે ફુદીનો ને એવું નાખું તો ફુદીને એવું પણ લઈ લીધું છે. અને મારે છે ને મેથીના કુરિયા કરવા છે તો જે પણ હું લઈ આવી છું. આ મેથીના કુરિયા કરવા છે તો અંદર રાઈના કુરિયા લાવી છું. અને મરચું આવી ગઈશ તો મરચું આપણે તેલ દઈને મોણ દઈને ભરી દેવાનું છે. ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે અને કામ કરવાના બાકી છે એવું છે. તો ચાલો હવે આપણે ફટાફટ કામ કરી નાખીએ. પહેલાં તો સાબુદાણાના વેફર બનાવવાની છે કામ આપણે કરી લઈએ. પહેલાં ઓલા વેફર બનાવવા માટે આપણે બટેટા બાફી નાખ્યા જાય શું ઠરવા મૂકી દીધા છે ને અમારા ઓમભાઈ જો ઓલા સાબુદાણાને મેં કીધું તો થોડીક વાર હલાવીને સાબુદાણાને તો તળીએ બેહી ન જાય. તો ઓમભાઈ થોડીક હેલ્પ કરે છે ને ધાર્મિકભાઈ તો ટ્યુશન ગયા છે. તો હવે આપણે બટેટા વેળી નાખીને પછી આપણે સાબુદાણાને ભેગા બે મિક્સ કરી દેવાના છે. ચાલો સાબુદાણાને બતાવું જો આ રીતનું થયું છે. આમ રેખતો હાથો જો આ રીતનું થયું છે. અંદર આપણે શું કહેવાય લીલા મરચાં, ધાણા ને ફુદીનો ને એવું બધું નાખીને બનાવ્યું છે, મરી પાવડર ને એવું. એટલે થોડીક ગ્રીન જેવી થશે.
તો ચાલો આપણે આખું તૈયાર થઈ જાય પછી બતાવું કેવું બન્યું છે. દાણા બફાઈ ગયા છે ને બટેટા બફાઈ ગયા છે ને બટેટાને જો આપણે આવી રીતે મશીનમાં કાઢીને આવી રીતે ઝીણા ઓલા કરી નાખવાના એટલે એક ગાંઠ નો રહે. મારા ઓમભાઈ થોડીક હેલ્પ કરે છે જમી કાઢવીને. સાબુદાણાની વેફર બનાવી છે. સાબુદાણાની વેફરની ખીચડી તૈયાર થઈ ગઈ છે. જો ખીચી મતલબ ખીચડી નહીં સોરી. તો આવી રીતે બટેટા અને સાબુદાણા બી મિક્સ કરી દેવાના છે. અને હવે આપણે છે ને સાડી પાથરીને એની અંદર આપણે જબલામ ભરીને પછી પાડી દેવાની છે. તો ચાલો હવે એ પ્રોસેસ આપણે કરી લઈએ. તો ચાલો આપણે સાબુદાણાની વેફર પડવા માટે તૈયાર થઈ ગઈ છે ને ઓમભાઈ પાડવા માંડ્યા છે. તો ચાલો બધા સાબુદાણાની ખીચી ખાવા માટે એમાં ધમભાઈ હમણાં આવે છે. ધાર્મિકને બહુ જ ભાવે સાબુદાણાની ખીચી. પણ મેં હજી ખાધી મેં પેલા આપણે વેફર ફટાફટ ગરમ ગરમ છે ને ત્યાં પાડી દઈએ ને તો ફટાફટ પડી જાય. પછી આપણે નિરાતે બેઠા બેઠા ખીચી ખાશું. જો આપણું વેફર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. જો આવી રીતે ગાંઠિયા પાડવાનું છે વેફરના. જો અને આપણે કોથળીમાં ભરી લીધી. જો કોથળીમાંથી આવી રીતે ઇઝીલી પડી જાય. જો અમારો ઓમભાઈ પડે છે. અમારો ઓમભાઈ હેલ્પ કરે છે ને આપણે સાડી પાથરી દીધી છે. અને જો અહીંયા મેં જબલામ ભરી લીધી છે. જો આવી રીતે જબલામ ભરી છે અને પછી એને છે ને આવી રીતે ઓમભાઈ પાડે એની રીતે જો વળ ચડાવી કોથળીને અને પાડવા માંડવાનું પાડે છે ને. અહીંયા જો આ વેફર આપણે એટલી ઘણી બધી સુકાઈ ગઈ છે અને સરસ મજાની ખખડી ગઈ છે. જો સરસ મજાની થઈ ગઈ છે વેફર એકદમ પતલી. જો આપણે વેફર બનાવતા તો વેફર આપણી જો બનીને કમ્પ્લીટ થઈ ગઈ. આખી સાડીમાં સૂકવી દીધી છે ને અમારા સ્વરાબેન આવી ગયા છે. ના કોણ છે? શું નામ છે? કેટલામાં ભણે સ્વરા? કેટલામાં ભણે? જુનિયર સિનિયર. આજ તમારા સ્વરાબેન આવ્યા છે ઘરે કેટલા દિવસ પછી. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે ને ધાર્મિકભાઈ જો ફ્રેન્કી બનાવે છે. તો ધાર્મિકભાઈને ભૂખ લાગે છે ને ધાર્મિકભાઈ હજી આવ્યા જ છે. તો ધાર્મિકભાઈ કે બપોરનું કોબીનું શાક ને રોટલી પડી કે હું ફ્રેન્કી બનાવી તો ચાલો બતાવું. જો ધાર્મિકભાઈ કેવી રીતે ફ્રેન્કી બનાવે જો આવી રીતે ફ્રેન્કી બનાવે છે. તો ચાલો ધાર્મિકભાઈ એનું કામ કરે છે જમી લે. અને અમારા સ્વરાબેન આવ્યા છે. ઓમ શિવ હજી નથી આવ્યા. અમારા ઓમભાઈ આરામ કરે છે ને બેન બે રમવા આવી ગયા છે. જો કેમ સ્વરાબેન આને જો આવતા વેદ દોડા દોડ ચાલુ થઈ ગઈ. ભાઈ ભાઈ વેફર 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 પડી છે. બાર પડતો નહીં ને કે લપટીને જાય. શિવને એનું ઉપર હાલવા ન હોય ખાવાની હોય એમ. જો શિવભાઈ તો કચડાટી બોલાવી દીધી કે શિવભાઈ વેફર કાચી મજા આવે ખાવાની. આમ જો આરે રમવું છે. આમ જો વેફરમાં રમવું છે. બોલો આમ જો તો ખાઈ બતાવી દો શિવ કેમ ખવાય. બતાવી દો. આમ જો આમ જો આમ જો એ બતાવી દો કેમ ખાશો. આમ જો શું ખાવું છે? ચોકલેટ ચોકલેટ સિરપ. મજા આવે સરા? આમાં ધાર્મિકભાઈ બધા જો ચોકલેટ સિરપ ખાતા કરી દીધા. કા રમભાઈ કાશ્વરા મજા આવે ને? આજો આજો આમ જો મારા ધાર્મિકભાઈના મિત્રો વધતા જાય. જો ધાર્મિકભાઈના મિત્રો બીજા આવી ગયા છે. જો મૈત્રી ને શું નામ છે આનું? મૈત્ર મૈત્ર ને આમ જો હે 3 જોડવા છે. સરસ બધા મજા આવે સાઈ રમવાની. ગયા અત્યારે રસોઈનો સમય થઈ ગયો. આપણે બનાવીશું ભાખરી ગાંઠિયાનું શાક બનાવી છે. તો મેં મારે બેને જમવાનું છે ને ધાર્મિકભાઈને હમણાં ફ્રેન્કી બનાવીને ખાધી હતી રોટલી. ધાર્મિકભાઈને કંઈ ભૂખ નથી લાગી. તો મારે મેં જમવાનું હતું મેં ગાંઠિયાનું શાકને ભાખરી બનાવી નાખી. તો ભાખરી જો આપણે બની ગઈ છે. અને ઓમભાઈને જેવું તેવું જમવું છે. તો ઓમભાઈ બેસી ગયા છે જમવા. અને ઓમભાઈ જમવા એટલે બેહાડી તમે જ મારે જવાનું છે દવાખાને ઇન્જેક્શન લેવા. તમે ફટાફટ ઓમ જમી લે તો પછી હું ઓમ જઈ આવી ઇન્જેક્શન દવાખાને. દૂધ લીધું હાલ આપણે. અને આજ તો આપણે વેફર બનાવી. બધી વેફર પીની છે. આજ તો મોડી મોડી વેફર બની અને એ તો વાસણનો ડબલો આજ તો વાસણ કરવાનો ટાઈમ એમાં તો સાફ ને તો વાસણ અહીંયા વધારે છે. હા સીધે સીધું ઇન્જેક્શન પર આપણે લઈ આવ્યા છે. અને જો દવાખાને કોઈ છે નહીં. ટ્રાફિક થઈ ગયો છે. તો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને લાઈવ વિડીયો કર્યો તો એટલે સુવાનું થોડુંક લેટ થઈ ગયું. અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ બી સુઈ ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ. એ બધું